રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ. જેતપુર, બનાસકાંઠા, કચ્છમાં ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી, વાહન ચાલકો પરેશાન. ઉનાળાની શરૂઆત પહેલા જ સૌરાષ્ટ્રના ડેમમાં પાણીની સ્થિતિએ વધારી ચિંતા. 141 માંથી 9 ડેમ તળિયા ઝાટક. 5 ડેમમાં માત્ર 1% પાણી સંગ્રહ. નવસારીમાં રેલવે ટ્રેક પર કામદારોની ગંભીર બેદરકારી. ટ્રેક પર ભૂલ્યા લોખંડનો હથોડો. તેજસ ટ્રેન પસાર થતા હથોડો ઉછળતા પ્લેટફોર્મ ઉપર ઉભો એક મુસાફર ઇજાગ્રસ્ત. ગૃહિણીઓને વધુ એકવાર મોંઘવારીનો માર. 2 દિવસમાં સિંગતેલના ભાવમાં ડબ્બે 50 રૂપિયાનો વધારો. ભાવ પહોંચ્યો 2600 પર. રાજ્યસભાના ભાજપના 4 ઉમેદવારો આજે જાહેર થશે બિનહરીફ. અપક્ષ ઉમેદવારનું ફોર્મ ધારાસભ્યોના સમર્થનના અભાવે રદ. બપોરે કરશે સત્તાવાર જાહેરાત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુની મુલાકાતે. જમ્મુને મળશે એમ્સ. 32,000 કરોડથી વધારેના વિવિધ વિકાસ પરિયોજનાઓનું કરશે ઉદ્ઘાટન.